હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, આપણી મસ્ત સવારે પડી ગઈ છે અને સ્કૂલ બસ પણ જો માંડી છે જવા. નાના નાના છોકરાઓ સ્કૂલે મીંડા જવા. આપણે એક દિના સમયે જતા, હવે આપણે ભણવાનું બંધ કરી દીધું અને ધંધે ચાલુ થઈ ગયા. તો આવડા અત્યારે મારા દાંત કાઢે છે, એમ કહે છે કે આપણો વિડીયો બનાવે છે અત્યારમાં. પણ આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું હંમેશા. આપણું કામ આપણે ક્યારેય બંધ કરવાનું નહીં. સમજી ગયા તમે? જીવનમાં હંમેશા જોઈ શકો છો તમે, મસ્ત સૂરજનારાયણનો વ્યૂ આવે છે. જય સૂરજ દાદા. તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. તો ચાલો મિત્રો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે તો અત્યારે છે ને મિત્રો, એક મસ્ત સુવિચાર કહી દઉં તમને કે જીવનમાં છે ને હકનું લેવાય, હરામનું નહીં. જીવનમાં હકનું લેવાય, હરામનું નહીં. પાણી વગર થડ ઊભું રહીએ, પાણી વગર થડ ઊભું રહીએ, ઝાડ નહીં. લાલભાઈ અમારા દેખાણો કેટલા દિવસો પછી લાલભાઈ અમારા દેખાણો તો ક્યાંય ઉઈ ગયો પેલા. હાલે એ લાલુ, અમારા લાલુભાઈ છે ને એને ઠંડીના માહોલમાં ગાડી નીચે કરીને બેઠો છે. આ તો તમને ગાડી નીચે નથી એટલે હું તમને અહીં બતાવું. બાકી આવડાને ઠંડી ભાઈ બહુ. અને આવડો આ ભાઈ અત્યારમાં ઉઠી મારા દાંત કરતો. મારો લોક પાર્ટનર છે, હજી ઉઠ્યો છે, ધંધા નથી ગયો હજી. આગળ બીજો દાંત કાઢો. બાકી એવું છે. જમી કરવીને ફ્રી થઈ ગયા ના ભાઈ આવ્યો છે. ભાઈ અમારે સફાઈ કામકાજ ચાલુ છે. હમણાં થોડોક ટાઈમ થયા દુકાન હતો નહીં, થોડોક બીમાર હતો ભાઈ. અમારે અત્યારે તમે જોઈ શકો છો એની તબિયત થોડીક બીમાર જ છે. અને અમારે ભાઈ જો આવી અવનવી ડિઝાઇનનું બનાવે છે ભાઈ. બહુ મસ્ત મસ્ત ડિઝાઇન બનાવે છે. ડિઝાઇનિંગ જ બનાવતો, ડિઝાઇન તો હું બનાવું છું. અમારી એ ક્વોન્ટિટી કરે ને બહાર મોકલવાનું કામ એનું છે. અને કોઈ પણ માણસને કંઈ ડિઝાઇન લેવી હોય તમારે તો અમારે કેવિનભાઈનો સંપર્ક કરજો. બહુ બધી વસ્તુ અલગ અલગ વેરાયટીમાં મળે છે. આ ભાઈ સિંગલ કલરમાં છે, ઓલાવું હોય. બાકી કેવિન આજે ખમણ ખાધા રસાવાળા. તારું દિલ તો મારે દુભાવાય નહીં અત્યારે, તો તારી તબિયત સારી નથી એટલે. બાકી ફૂલ મોજ કરીને બાકા સીટ બોલાવી ખમણ ખાધા તો અમે. એ પાછા રસાવાળા ખાધા નહીં એટલે તારા મનમાં લાડુ ફૂટે છે મને ખબર છે. પણ મેં તને સાઈન કીધું જ નથી, કેમ કે તારી તબિયત ખરાબ છે. અને કહું તો તું કંઈ મૂકી નહીં, સમજો તબિયત ખરાબ છે તોય. એટલે મેં તને કીધું જ નથી સામેથી ને. બાકી ક્યાં બીજું નવીનમાં શું હાલે? બનાસકાંઠા જાય છે. બનાસકાંઠા મોકલવાનું છે. જો ભાઈ, હજી તો વાત કરું છું કે આ લોકોએ શું કીધું, બનાસકાંઠા સીટ મોકલવાની છે આ. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે વિડીયો નહોતા હોય બહાર સુધી, તો બધાને જણાવવાનું કે આપણી છે ને ભાઈ જો આવી અવનવી ડિઝાઇન આપણી ત્યાં મળી જાય. તો કોમેન્ટ કરો અને તમારો નંબર નાખો કોમેન્ટમાં, એટલે હું તમારો કોન્ટેક્ટ કરી અને તમને ફોનમાં PDF મોકલે અથવા ફોટા મોકલે. પછી આપણે બધી વાતચીત કરશું આગળ. રેટ કયો છે, કઈ ભાવ છે, હું DMC ઝરખંડ છે, જે જોઈ ડાયમંડ આપણી પાસે મળી જાય. જો આ બધી ઝરખંડમાં છે હે. અને સાથે જો અમે ભાઈ કિચન હોતી આપીએ છીએ અમારું એક. આ બધું આજે કુરિયર કરવાનું છે ભાઈનું પેક. તો જોઈએ હવે આજે ક્યારે પાર્સલ નાખવા જ આવી. અત્યારે તો કંઈ જવાનું નથી, 5 વાગે ડુકડું જવાનું થાય, બસ નીકળે ત્યારે. તો તારે હાથનો ઓર્ડર આવી ગયો એમને? સારું લેતે. આ માણસે મારી દગો કરી નાખ્યો છે. અત્યારે સોડા પીવે છે જાવડા ભાઈ. તારે કેવું જોવે ને મને મોઢે માંડી નથી. હું તને ફોન નથી કરતો, મને ફોન કરતો આવે તને પાઈ દો ભાઈ. હા બસ એમાં કઈ અમારે અમે આમ જો મૂંઝા એવા નથી કહી જાય એમ દે. હા પણ મને મૂંઝાતા નથી ભાઈ. પણ મને બહુ આજે દુઃખ થયું. હાલ પાઈ દઉં તને. મને મૂકીને આને સોડા પીધી બોલ. અરે પાઈ મને બહુ દુઃખ થયું. એટલે ભાઈ અમારા અહીંયા એક બતાવાય એવું નથી વિડીયો કે ખોટી વાત છે. એટલે ભાઈ એને પ્રેશર આવે, ભાણાને ઘણી વાર પ્રેશર આવે છે. હા, અને એમાં શું છે કે એને સુગંધ બીડીને પીવી જ પડે રોજ. એવું છે. હા
પોસાક રંજી ગંડા ખાઈ જતો હોય છે. એટલે એવું થઈ છે. હા એટલે એ જાડો થઈ ગયો છે એટલે હું એવી રીતે બેહી નથી શકતો એમ. સંડાસમાં અમાતો નથી એમ થઈ જાય ભાઈ શોખું. હાલો મોટી કોમેન્ટ થઈ ગઈ ભાઈ આજ જબરદસ્ત. બાકી ખાધું એમને તમે રસાવાળા ખમણ મજા આવી સરસ લ્યો. તાર પીવી હોય તો હાલ. આવડી ધંધાની દોડદારમાં અમારા એક કસ્ટમર છે 70 વર્ષની ઉંમરે ફૂલ ધંધામાં કાર્યશીલ છે અત્યારે ભીખા બાબા કરીને. ભીખા બાબા રીલો દેખાડી ને હા હવે બધું ઓટોમેટિક થઈ ગયું એમ મશીન લખાય નખાય ભીખા બાબાના ફેફડા ઊંચા થઈ ગયા. એનો વિચાર શું હશે 80 વર્ષ લગન એને કામ કરવાનું છે 80 અને અત્યારમાં હજી 70 ચાલ અત્યારમાં બંધ થઈ જાય 2 વર્ષમાં બાબાને ઘરે બેવાનું રે. જાત ઓલા કેવિન ને દીએ જો મિલન આવ્યો 15 પેકેટ સિમોન ક્રિસ્ટલ આપો. અયો એની એન્ટ્રી જ અલગ હોય ભાઈ એમનું તો આવે જ નહીં. ઈ નથી એની એન્ટ્રી જેવી હોય એમ જો 150 જો નબળું ઈ માગતો જ નથી ભાઈ એની એન્ટ્રી જોરદાર જ હોય અહીં આવે ને એટલે. મુંબઈ થી ઘરા ગયા ને મોન્ટુ બધા હેઠું વડાપાઉં લઈ આવ્યો છે ત્યાં બોમ્બે કા ઘરા ગયા છે ભાઈ અમારે સબ કુછ અત્યારે ફૂલ કામ કરવા આવ્યા છે ભાઈ લોકો બધા ડિઝાઇન બનાવવા આવ્યા છે બોમ્બે નવો ટેસ્ટ ચાલે મોનુભાઈ છે એમના સેટ છે બધા માટે વડાપાઉં આવી ગયા છે અત્યારે અને મોંબુ આપણે અમારે મોનું લઈ આવ્યો છે મોનું આવડી જાય છે. સાંજના 6 વાગવા આવ્યા 6 સવા 6 થઈ ગયા છે અને વડાપાઉંની પાર્ટી હાલે છે ભાઈ કામ કરીને થાકી ગયા બધા. શું કેવું મોન્ટુ તારું? હા આવડું આ ખાલી મોબાઈલ જોઈને જ થાકી ગયો એને કાંઈ કંઈ કર્યું નથી બીજું તોય વડાપાઉં ખાય એમ બીજું અમારે ચાલ આવું છે અમારે નુકસાની તો હોય જ ભેગી વાંધો ન આવે હાયલા કરે. બાકી શું કેવું મોન્ટુ તારું? બાકી આની ઘરના પપ્પા આવી ગયા છે એ વહીવટ કરે કે બુકમાં લખીને જોજે એવું નથી હમણાં મારે હું કામમાં છું ને એટલે એને શીખડાવું છું ભાઈ એ થઈ જાય ભાઈ ધીમે ધીમે એ ભાઈ ટ્રેનિંગ મારી એમ જ થઈ જાય. હું પેલા શીખતો હતી હું હતું મારે એમ જ હતું કે તમે ભણા ભાઈ ન કરાવતા ઉપર હતા થઈ એટલે એમ વાર લાગે ધીમે ધીમે થઈ જાય પાયલોટ આપણી નીચે તૈયાર થાય છે એટલે એમાં કઈ ઘટે જ નહીં સમજ્યા કરી દે તમ તાર રેડી એને કઈ ઘટે નહીં. હાલો પેલા વડાપાઉં ખાઈ લ્યો હાલો તમે એક તો લ્યો એવું છે આ લસણ વાળા છે ભાઈ આજે કામનો ફૂલ લોટ હતો ને થાકીને થઈ ગયા છે 8 વાગ્યા આવે સીધું ઘર સાંભળે છે ભાઈ મને. અને આ ભાઈ ચેકિંગમાં આવ્યો ભાઈ હું ચેકિંગ કરશો ભાઈ ભાઈ અમારી દુકાનમાં હું ચેકિંગ કરશો ભાઈ તું ફૂલ કામ હતું તેવી નાની વાત વિશ્વાસ હતો મને મને જોયું આજ આખો દિવસ જોયો તે મને મારે બપોરે 3 વાગ્યાના બોમ્બેના ગ્રાહક આવ્યા હતા હજી બોમ્બેના ગ્રાહક બેઠક હોય ને આજે રાઈતવાડી મારે ખેંચવાનું છે. હા તો કાલે સાંજ થાય ને જ્યાં મારે માલ ભરીને મોકલી દેવાનો છે સુરતથી બોલ. હા ભાઈ જો ચેકિંગ કરવા આવ્યા છે હવે બોલ ચેકિંગ ને આની પછી તૈના બ્લેક રોલ ભેટા થા ને તે એક ઓલા વિરમ કાકા છોકરા લેવા આવ્યો હતો ઘડી કરીને હું ઓટાને જોઉં છું કે જૂનો કેટલો સ્ટોક પીડ્યો છે નો આવતો તું માં વેચી નાખો ઓટામાં મારે હાલે એવું છે એટલે પછી ઓમકારમાં નવી સાઈઝ ચડી જાય એ ભાઈ અમારા મહેશભાઈ બધી દુકાનની ચેકરી ચકાસણી ચાલુ હોય કેમ કે નો હાલતું હોય ને અમારા મહેશભાઈ વેચી નાખે ગમે એમ કરીને ગ્રાહકને થોડા ઘણો ઓછા પૈસા કિંમતમાં આપી દે એવી રીતે. નહીં એવું પછી જેવો ગ્રાહક એમ. હા એમ એ પ્રમાણે એમ ઓછા રેટમાં નો હાલતું હોય તો આપણે ઓછા રેટમાં આપી દે એમ ને. હા ઓછા રેટમાં નો આપું ભાવ હોય એ જ માં દેવાનો હોય સમજી ગયા ભાઈ તમને બધાને ખબર જ છે. જો ભાઈ આ ભાઈ અત્યારે બોલ્યા તમે બધા સાંભળ્યો હોય નહીં કાંઈ પણ અમારા ભાઈ થોડાક મોજ મસ્તીમાં હું કોઈ તો હાલ માએ જાવ ઘેરે જવું છે ને ઈ આમ જો કેવું કેવો માવો બનાવે સારું હાલ હવે ઘર બાજુ જાય બીજું શું હોય
સવારે મીડા સીતારામ. ક્યાં વધારી લીધી તમે? હા મારે જવું જ ઘરે સીતારામ. અહીંયા થાય આમ જો અહીંયા ત્યાં શું છે બોલ? ઓલો બોલાવે. કોણ? ઓલો કયું નો બોલાવે આ લાઈ રીલ ઉતારે. અહીંયા મને લઈને આવ્યો આવડો ભાઈ. કોણ બોલાવે છે કે? અને કે તને કે જા મને ન્યાથી રેડથી લઈને આવ્યો. હવે તું કઈ કહી દે લેના નામનું પછી વાત. આ આવ્યો આજ હા આજ આવ્યો એવું છે. જો દુકાનમાં આવ્યો ને એટલે કેવી જીભ બંધ થઈ ગઈ એની. તમે જોવો છો ને? કોણ? હું કાંઈ નથી બોલતો. આગળ ઓલા બાબા સોમણી ખમી ઉભા હતા ને એના દાંત કઢાવતો. ઈ જાય ભાઈ છે ને તો એવું જ કરે છે. આગળ બહાર કેવું બોલતો હતો, દુકાનમાં આવ્યો ને એટલે જો બોલતો બંધ થઈ ગયો આવડા. હો આગળ હોમકારમાં મારો વારો નતો આવવા દેતો. ઈ ભાઈ હવે આપણે ઈ કઈ જોવાનું નથી. વન વે મનસુખ વસોયા. તો ચાલો મિત્રો આપણે જમી લીધું છે ને હવે જમીન થોડુંક વોકિંગ કરી નાખીએ એટલે આપણે જમેલી વસ્તુ પતી જાય. તો તમે આ મસ્ત મજાનું અહીંયા પતંગનું વિતરણ ચાલે છે. લાલો પતંગ હો ભાઈ. ભગવાનના નામ ઉપરથી પિક્ચર નીકળે અને બધા લોકો મોજ મસ્તી જમાવી દીધી છે. આજે અમે આ 5મો 6મો આવો સ્ટોલ જોયો કે લાલો પતંગ હોય ને એવો. કાંઈ વાંધો નહીં, હાલે છે ને ભાઈ, બધાને ધંધો હાલવો જ જોઈએ. હાલે છે ને હાલવો જ જોઈએ ધંધો તો હંમેશા. બાકી એવો મસ્ત અત્યારે ઠંડીનો માહોલ છે. આજે થોડીક ઠંડી વધારે હોય એવું લાગે છે સુરતની અંદર. આપણે તો હાલવા નીકળીએ ત્યારે ખબર પડે કેવી ઠંડી હોય. બાકી રૂમમાં આવી ગયા પછી કંઈ એટલું બહુ ખ્યાલ ન આવે કેવી ઠંડી પડે, શું છે, આ છે, જે છે કાંઈ. બાકી બહારનો માહોલ ફૂલ છે ઠંડીનો. હવે આજે સૂપ પીવાની ઈચ્છા છે. હવે જોઈએ આજે સૂપ પીવા જાય તો ન જાય, પણ કદાચ જાશું ને તો પણ કાલે જ બ્લોગમાં બતાવી. કેમ કે આ બ્લોગમાં તો આપણે અહીંયા એન્ડ કરી દેવાનો છે આપણે, કેમ કે અપલોડ કરવાનું હોય એટલે આપણે અત્યારે જ એન્ડ કરી દઈશું. એટલે તો જોઈએ હવે જાય ન જાય એ પછી 2 નંબરની વાત છે. બધાનું નક્કી થાય તો જવાનું થાય, એકલા કંઈ જવાનું થાય નહીં. બાકી તો અમારે જો અહીંયા મેટ્રોનું સ્ટેશન બને છે, સામેથી બધાને ઉતરવાનું. અહીંયા અમારો દાદર છે ભાઈ. અહીંથી ચડીને મેટ્રો બ્રિજની ઉપર જવાની સફર કરવા સુરતની અંદર. જ્યારે આ શરૂ થાય ને ત્યારે એની ભાઈ મજા કંઈક અલગ જ હશે. અત્યારે જોર શોરમાં કામકાજ હાલે છે મેટ્રોનું. તમે જોવો અહીંયા ફૂલે ફૂલ જોર શોરમાં કામ હાલે છે અહીંયા. જો તમે આ લોકોએ બેઝમેન્ટ એક બનાવેલું લાગે છે અહીંયા. તો હું પહેલા નંબરમાં તો સુરતની અંદર છે ને પાર્કિંગની વ્યવસ્થા તો કરવી જ પડે, કેમ કે પાર્કિંગ વગર સુરતની અંદર હાલે નહીં. એટલે પાર્કિંગની વ્યવસ્થા પહેલાં કરવી પડે. જો અહીંયા અમારું સ્ટેશન છે મેટ્રોનું. અહીંયા મેટ્રો ઊભી રહે પછી પાછી આ હે એટલે અમારે જો અહીંથી ઊભી રહે મેટ્રો. ચાલો હવે આપણે જઈએ રૂમ જોઈએ હવે કઈ જગ્યાએ જવાનું છે આજે. તો ચાલો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને ફૂલ વોચ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી આવજો. હજી એકવાર કહી દઉં, બહુ મજા આવશે આગળ. અને આપણા બ્લોગ જોતા હોય ને ક્યાંથી જોતા હોય ને એ બધા કોમેન્ટ કરજો. સુરતથી જોતા હોય તો સુરતથી, આપણે સુરતમાં છે એટલે સુરતનું નામ લઉં. બાકી બધા ભલે ગમે સિટીમાં રહેતા હોય, જ્યાં સિટીમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, ગામડે રહેતા હોય તો કોલ કરજો. કોલ આવડી જાય છે, કોમેન્ટ કરજો બધા. તો ચાલો મળશો કાલે એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બેનારી કરો મોજ અને જોવો અને લાઇક શેર તો જરૂરથી કરજો. તો ચાલો મળ્યા કાલે એક નવો બ્લોગમાં. બાય બાય.